મોમ સ્કૂલ દ્વારા ભૂલકાઓ માટે ગરબાનો કાર્યક્રમ યોજાયો. બાળકોએ જુદી જુદી વેશભૂષામાં ગરબા રમી આનંદ ઉઠાવ્યો. ભુજમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર પાછળ આવેલ મોમ સ્કૂલ જુદા જુદા તહેવારો પ્રસંગે કાર્યક્રમ યોજી બાળકોને તેની જાણકારી આપી તહેવારો સાથે જોડે છે. એ અંતર્ગત હાલે નવરાત્રીના તહેવારો નિમિત્તે નાના બાળકોને પરંપરાગત ડ્રેસમાં ગરબા રમાડવામાં આવ્યા હતા. આ અંગે સ્કૂલના સંચાલક પૂર્વી દાવડાએ માહિતી આપતા જણાવ્યું હતું કે ફર્સ્ટ ઓફ ઓલ તો હેપી નવરાત્રી દરેકને. મોમ સ્કૂલ આજે કિડ્સ માટે નવરાત્રી સેલિબ્રેશન કર્યું હતું. એના બે એમ છે. એક તો ટ્રેડિશનાલિટી ધીરે ધીરે આપણી લુપ્ત થતી જાય છે કે આજકાલ નવરાત્રીમાં પીપલ ફીલ કે થોડું ફ્લેક્સિબલ થઈને રમે એટલે ટ્રેડિશનલ આઉટફિટ્સને ઇમ્પોર્ટન્સ નથી અપાતા. તો અમને તો શું કામ નહીં કે 2 વર્ષની ઉંમરથી જ એટલે ટ્રેડિશનલ ડ્રેસની એક હેબિટ પાડી કે એને ફીલ આપે ટ્રેડિશનલ ડ્રેસનો કે આપણો કચ્છનો આપણો ગુજરાતનો જે ટ્રેડિશનલ ડ્રેસ છે એ વર્લ્ડ ફેમસ છે. કચ્છી ચણિયાચોળી. તો આજે કચ્છી ચણિયાચોળી ટ્રેડિશનલ ડ્રેસ કોમ્પિટિશન રાખી હતી. સાથે સાથે દાંડિયા પ્લેઇંગ કોમ્પિટિશન પણ રાખી હતી. આટલા નાના છોકરા દાંડિયા તો રમી લે છે પણ અમે આજે એ લોકોને અર્વાચીન ગરબા પણ રમાડ્યા કે એ લોકો આપણી જે જૂની પદ્ધતિ છે જે હાથ તાળી છે કે ગીચ છે એને પણ યાદ રાખી અને પોતાની સંસ્કૃતિને યાદ રાખે. વી એન્જોયડ અ લોટ. બધા છોકરાઓએ ખૂબ એન્જોય કર્યું અને આમ ડેમ શ્યોર કે જો આપણે આપણા છોકરાઓને આપણું કલ્ચર શીખવાડશું તો એ જનરેશન ટુ જનરેશન જીવતું રહેશે. થેન્ક યુ સો મચ. એ રીતે મોમ સ્કૂલ બાળકોના સર્વાંગી વિકાસ માટે કાર્ય કરી રહી છે.